ચાલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મિત્રોને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મિત્રો કેમ છો બધા? આમ તો આપણા બ્લોગ બધા મજામાં જ હોય. તો મિત્રો આજે મસ્ત આગળ બ્લોગ આવશે. બ્લોગની અંદર બધા ખાસ સપોર્ટ કરજો. જોરદાર બ્લોગ આવશે, બહુ જોવાની મજા આવશે. ને આજે મિત્રો છે એવું કે આપણે બહાર જવાનું છે, એટલે સવારમાં દુકાને આવી ગયા છે. દુકાન પણ ખોલી નાખી છે, પણ છે એવું કે આપણે દવાખાનાના કામે બહાર જવાના છે. બા માટે આયુર્વેદિક હોસ્પિટલેથી દવા લેવાની હોય, અને મારા ઘરના હેમાલીને તકલીફ છે, એટલે આપણે રૂપારેલિયા સાહેબની એપોઇન્ટમેન્ટ લીધેલી છે, તો ત્યાં પણ જવાના છે. તો મસ્ત રસ્તામાં કન્ટેન્ટ આવશે બધા, એનો જોરદાર વિડીયો બતાવશું. રૂપારેલિયા સાહેબ હોસ્પિટલે બતાવવા જવાનું છે, એવું બધું કામકાજ છે મિત્રો. એટલે થોડાક બધા છોકરાઓનું કંઈક ખરીદી કરવાની છે, બધું એકારે કરશું. આજે માનસી, વિવેક બે સવારમાં મસ્ત મદદ કરવા આવી ગયા છે આજે, કારણ કે બહાર જવાના કારણે સ્કૂલે જવાનું એક દિવસ માટે નથી જવાનું. તો વિવેકભાઈ અને માનસીબેન પણ બે મદદ કરે છે, એ પણ હું તમને બતાવું. જે આ છે વિવેકભાઈ, સવારમાં કામ કરવા માંડ્યા છે માનસીબેન, વિવેકભાઈ. આપણે બહાર જવું છે, એટલે કાંઈ થોડુંક દુકાનનું કામ છે એ પતાવીને પછી વધાવીને નીકળશું, એવું છે ને? તો ચાલો મસ્ત બધા જો આ બધું ગોઠવણી કરવા માંડો, પછી આપણે જાશું. તો એવું છે, જે આ બધી ગોઠવણી અત્યારે કરવા માંડ્યા છે, અને થોડુંક વરસાદી વાતાવરણ પણ છે, પણ આપણે આજ બહાર જવું જરૂરી છે, કારણ કે આપણે આગળથી એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે, એટલા માટે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો, મસ્ત વિડીયો બનાવશું, જોરદાર જે કાંઈ પ્રવૃત્તિ કરશું જોરદાર વિડીયો બનાવશું. તો ખાસ તમે બધા બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો ચાલો મિત્રો, તમને કીધું હતું એ પ્રમાણે આપણે મસ્ત જો તૈયાર થઈ ગયા છે. દાઢી બાઢી કરાવી લીધી. પહેલાં આપણે સીન લીધો તો દાઢી નથી, હવે મસ્ત થઈ ગયું વ્યવસ્થિત. અને તમને કીધું હતું આપણે બહાર જવાના છે, જામનગર જવા નીકળીએ છીએ, તો એના માટે તૈયાર થઈ ગયા છે. અને માનસીબેન ને એના મમ્મી ને જો રહ્યા બધા થઈ ગયા ને તૈયાર બધા એમ. તો ગાડી પણ હવે આવી ગઈ છે, અને હા ગાડીમાં બેસી ગયા છે. અને અમે કીધું કે આપણે થોડોક વિડીયો બધા વ્યવસ માટે મસ્ત બનાવીએ અને જવા માટે નીકળીએ. તો હવે અમે નીકળીએ છીએ. ખાસ વિડીયો જોજો, જોરદાર આવવાનો છે મિત્રો, અને ખૂબ એન્જોય કરવાના છે. તો ખાસ જોજો. એમાં જો વરસાદ આવ્યો તો ઓર જમાવટ થવાની છે, બરોબર ને? તો ચાલો નીકળીએ હવે. તો ચાલો મિત્રો, આવજો બધા, આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને હવે અમે મસ્ત નીકળીએ છીએ. હા મસ્ત જો માનસીબેન તો જો મોર થઈ ગયા ભાઈ, ભાગે ચશ્મા બસમાં. હા વિવેકભાઈ ની જાન જાહે તો આખું અલગ હશે કા બેન? હા તો ચાલો હવે નીકળશું. હાલો, તો આપણે ભોગાતથી નીકળી ગયા છે અને આવી ગયા છે પેટ્રોલ પંપે ભાટિયા. એનું કારણ છે કે ગાડી આપણી થઈ ગઈ છે ભૂખી, એટલે હવે એને ખવડાવવું પડશે. આપણે તો ઘરેથી ખાઈ પીને નીકળ્યા હતા, તો ગાડીને ખવડાવવા માટે થઈ અને આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે. પણ હવે ગાડી છે ગેસવાળી, તો હવે એને ખાવું કેવું કે પીવું કેવું, કે એને ભૂખ લાગી કેવું, કે કંઈ ખબર નથી પડતી. હે ખાવું શું કે પીવું? હા ખવાય નહીં, પીવાય નહીં ખાલી. હાલો ને, ગાડીને પેટ ખાલી થઈ ગયું હતું ને ભરવા આવ્યા ગેસથી કા. હાલો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે નીકળી ગયા ચાલુ રસ્તાએ. મસ્ત બ્લોગ બનાવવાની પાછી શરૂઆત કરી દીધી છે, અને આપણે પહોંચી ગયા છે જામ ખંભાળિયા. તો બાયપાસ જામ ખંભાળિયાથી જામનગર જાય છે. પાયલ હોટલની આજુબાજુ પહોંચ્યા છે. મસ્ત લોકેશન છે, તો ચાલો બતાવું તમને. જો આવું છે બધું મસ્ત ઝાડવા ને ચોમાસાનો લીલો છમ જેવું બધું વાતાવરણ. મસ્ત ગોળાયો, જોરદાર સીન છે બધા મિત્રો. હા આવું છે બધી જોરદાર જમાવટ. આપણે જામ ખંભાળિયા ઓવરબ્રિજ આવી ગયો છે, અને આવશે આપણે ગવર્મેન્ટ
હોસ્પિટલ જો સામે દેખાય છે ગવર્મેન્ટ હોસ્પિટલ. મિત્રો મસ્ત નજારો છે બ્રિજનો જોરદાર. બધા આવે ને જાય ને જમાવટ છે. જોઈ લે આપણા હાઈવે પર મસ્ત ખોટીઓ મળી ગયો છે ભાઈ. જોઈ લઈએ જમાવટ એની. આવું છે ખોટિયાનું કામકાજ. આપણે ખંભાળિયા બાયપાસથી સીધા જામનગર. હા ભાઈ જોરદાર જમાવટ છે. તો મિત્રો જો આવું છે આપણે આગળ હજી જોરદાર સીન લેવાનો છે તો ખાસ જોજો મિત્રો બધા. જો મિત્રો આપણે જતા હતા જામનગર અને જામનગર જતા જતા વરસાદનું વચ્ચે આગમન થઈ ગયું છે. એટલે વરસાદ આવવાનું એવું છે કે જ્યાં આપણે જવું છે ને ત્યાં જ વરસાદ આવે છે એવું વાતાવરણ છે. અહીં ઊભા છે કાં વરસાદ આવે છે. અરે વરસાદ આવે ખેતી થોડો ને જોરદાર જમાવટ છે વરસાદની. હા આ બધો આ નજારો દેખાડો. હા જો વરસાદ આવે આ વાદળા છે વરસાદ આવશે જોરદાર કે ના પૂછો વાત. આ હું અરે વરસાદ આવવાનો છે જોરદાર. અમે છત્રી લઈને તમે છત્રી લઈને હાલીને જાઓ પપ્પા દીકરી. ભાગવાના છે. અરે આપણે 4 વ્હીલ લઈને આવ્યા છીએ. તો ગાડીમાં છત્રીની જરૂર ના પડે. कौन है ये लोग कहाँ से आते हैं ये? ગાડી ઉપરથી છાતલી છત વાળી હોય ને 4 વ્હીલ 2 વ્હીલ થોડું છે એવું છે. કે ગાડામાં થોડા આવ્યા છો. હાલો હાલો આપણે ગાડીમાં બેસી જઈએ. હાલો, ભાગો, ભાગો. વાહ પપ્પા દીકરીની બુદ્ધિ વાહ. આયા રાખ દીધી. હવે રેડી ને હવે રેડી. વાહ હાઈસ. બેસી જાય હો. વાહ 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 વાહ. હાઈલી પણ થોડીક મોડી હાઈલી કા. હા હાલો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો અને કન્ટિન્યુ રહેજો. ઓકે. આ માનસીબેન છે ને મસ્ત મજાની રજવાડી ચા પીવા બેસી ગઈ છે આ દાદાની બાજુમાં. નહીં રજવાડી દાદા કા ગામઠી. અને વિવેકી જોવાયો કે હાથે દાદાને ખોરામ નથી બેસી ગઈ ને. અને મસ્ત મજાની દેશી ચા આપણે પીવાની છે. હા હા તો હવે ભાવેશ ચા પીએ છે. એ હવે આ દાદાની જેમ બેસીને પીએ કે ઊભા ઊભા પીએ એ આપણે જોવાનું છે. કે પાઘડી વારી લે ચા પીતા પીતા એ જોવાનું છે. ઊભા ઊભા પીઓ ને તો વાંધો. માનસિયા દાદાને મૂછું તોડી લે હમણાં. એમાં બાગર વયો ગયો જો. હા ઓ મસ્તીની હોય ને ચા રજવાડે એટલે પીવી જ જોઈએ. આપણે છે ને મસ્ત મજાની રજવાડી ચા પીવા બેસી ગયા છીએ. તમારે બધાને પીવી હોય તો હાલો. અને આજે હવે છે ને આપણો વિડીયો જામનગર પહોંચતા જ પૂરો થઈ ગયો છે. તો તમે આવતીકાલે પાર્ટ 2 વિડીયો જોજો. મસ્ત મજાનો બ્લોગ આવશે. તો સુધી